ઘણી બધી મહિલાઓને પગના ભાગમાં વાદળી અને જાડી નસો દેખાતી હોય, જેમાં વારંવાર સોજો આવી જતો હોય અથવા તો દુખાવો થતો હોય છે. આને વેરિકોસ વેન કહેવાય છે. પણ એ થાય કઈ રીતે એ સમજીએ આપણે. જ્યારે તમે ઊભા હો ત્યારે ગ્રેવિટીના કારણે બ્લડ નીચેના ભાગમાં જમા થતું હોય છે. નસની અંદર વાલ્વ આવેલું હોય છે કે જે બ્લડને ઉપરની તરફ ધકેલતું હોય છે. પણ એ વાલ્વ નબળા થવાના કારણે બ્લડ ઉપર સુધી પહોંચતું નથી, નીચે જ જમા થઈ જાય છે, જેના કારણે પગમાં સોજો આવી જાય. પગની અંદર કાફ મસલ એટલે કે પિંડીના સ્નાયુ એક બીજા હૃદય તરીકે કામ કરતા હોય છે કે જે બ્લડને ઉપર તરફ ધકેલવામાં મદદ કરે છે. આ ત્રણ વસ્તુ કરવાથી વેરિકોસ વેનમાંથી તમે છુટકારો મેળવી શકો છો. ફર્સ્ટ, દરરોજ સવારે 15 થી 20 મિનિટ ચાલવાનું. સેકન્ડ, રોજ તમારે કાફ રેઝ એક્સરસાઇઝ કરવાની છે 30 થી 40 વખત. થર્ડ, વધારે પડતું ઊભું રહેવાનું હોય તો એ અત્યારે અવોઇડ કરવું જોઈએ. અને રાત્રે સૂતી વખતે પગને દિવાલ બાજુ ઊંચા કરીને 10 મિનિટ સૂવું. વેરિકોસ વેન માટે ઘણી બધી એવી કસરત છે જે તમારે જાણવી હોય તો કમેન્ટમાં વેરિકોસ વેન લખો. હું એક્સરસાઇઝ સીધી તમને DM માં મોકલીશ.